સુરત જિલ્લામાં ગટર અને રસ્તા પર દબાણ કરાયેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। પલસાણાના ગંગાધરા ગામ દબાણ કરવાની તોડી પાડવાની જે કાર્યવાહી છે એ કરવામાં આવી હતી। મહત્વની વાત એ છે કે સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં ગ્રામ પંચાયતના સભ્ય હસમુખભાઈની હત્યા કરી દેવાઈ હતી। ત્યારે ત્યાંના મહિલા સભ્યએ જણાવ્યું કે સભ્યની હત્યા કરી હતી કે અમારી પણ હત્યા થશે પણ અમે ચૂપ બેસવાના નથી। તેઓએ અસામાજિક તત્વો અને દબાણખોરો સામે મહિલા સરપંચે કડક પગલાં લીધા હતા। આ આખી ઘટનામાં આરોપી ટોળા સામે ગુનો નોંધી 7થી વધુ લોકોની અટકાયત કરી હતી। મહિલા સરપંચ દ્વારા પોલીસનો બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી કરાઈ હતી। ત્યારે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી થઈ હતી। મારું નામ કશિશ ફારૂક કુરેશી। શું ઘટના બની હતી અને કયા કારણસર ડિમોલિશન કરવાની નોબત આવી ગામની અંદર, શું કહેશો? ઘટનામાં એવું છે કે અમારા ભાઈ, અમારા મોભી, અમારા ગામના સદસ્ય, અમારા પંચાયત બોડીના સભ્ય એમની હત્યા કરવામાં આવી છે। હત્યા કરવાનું કારણ શું હોઈ શકે? શું ઘટના બની હતી હકીકત? હત્યા કરવાનું કારણ ભાઈ ખાલી એ ભાઈ આજે આ ગામના મોભી તરીકે પેલા ટ્રેક્ટર ચાલકને એટલું જ કીધું કે ભાઈ તું ટ્રેક્ટર અહીંયાથી ધીરો હાંક, અહીંયા નાના નાના છોકરાઓની અવર જવર છે, એ રોડ પર વાહનો વધુમાં વધુ ચાલક છે એટલે તું ધીરો હાંક કે કોઈ એક્સિડન્ટનો બનાવ નહીં બને। એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ, આ બાજુ આવ, આમ આવ તને બતાવ। પછી શું થયું? બસ તો હસમુખભાઈ ત્યાં ગયા કે ભાઈ